હેલો વિદ્યાર્થીઓ, કાલે આપણે રે ઓપ્ટિક્સનો ફર્સ્ટ લેક્ચર જોયેલો તો ઇન્ટ્રોડક્શન વધારે હતું એમાં, બરાબર છે ને. આપણે એમાં આગળ વધતા આપણે પરાવર્તનના નિયમો જોયેલા અને થોડીક બેઝિક માહિતી મેળવેલી અને જોયેલું કે એમાંથી કઈ ટાઈપના દાખલા ક્વેશ્ચન રિપીટ થાય છે. એ ટોપિકને આપણે આગળ વધારશું આજે. પરાવર્તનના નિયમોના જે કોન્સેપ્ટ છે એના આધારિત જે પ્રેક્ટિકલ યુઝ છે એના આધારિત જે દાખલા, એના બેઝ જે ક્વેશ્ચન્સ પૂછાય છે એની આપણે ચર્ચા કરીશું. ચલો, તો આપણે ટૂંકમાં દાખલા સ્વરૂપે અલગ અલગ કેસ જોવાના છે. તમે આ કેસ વ્યવસ્થિત સમજી લેશો તો પછી દાખલા એના આધારિત ડેફિનેટલી આવડી જશે. અને બીજી વાત કે આ ચેપ્ટરમાં તમારે મારા કરતાં કામ વધારે તમારે કરવાનું છે, કારણ કે મેં તમને પહેલાં લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે આ ચેપ્ટર આખું ફોર્મ્યુલા બેઝ છે, બરાબર છે. હું તમને ફોર્મ્યુલા વ્યવસ્થિત સમજાવીશ કે ભાઈ દરેક પદ શું કહેવા માંગે છે, એ દરેક પદનો યુઝ કેમ કરવો, ક્યારે પ્લસ લેવું, ક્યારે માઇનસ લેવું, ફોર્મ્યુલા કઈ રીતે સેટ કરવું, એ બધું શીખવાડીશ. પણ મેઇન વાત આવે પ્રેક્ટિસની. તો આ ચેપ્ટરમાં તમે જેટલી પ્રેક્ટિસ કરશો એટલા તમારા આ ચેપ્ટરના જેટલા બી ક્વેશ્ચન તમારે જે પણ એક્ઝામમાં પૂછાય છે એમાં મેક્સિમમ માર્ક્સ કવર કરવાનો ચાન્સ તમારા માટે વધી જશે. એટલે આ ચેપ્ટર છે આખું પ્રેક્ટિસ માંગે એવું ચેપ્ટર છે. તો હું એવું ઈચ્છીશ કે ભાઈ તમે આમાં થોડીક વધારે પ્રેક્ટિસ કરો. તમને આની વર્કશીટ હું આપી દઈશ છેલ્લે, બરાબર છે. તો આખી જેટલી બી વર્કશીટ આપીશ, જે પણ વર્કશીટ આપીશ એમાં જેટલા બી ક્વેશ્ચન હોય એ ક્વેશ્ચન વ્યવસ્થિત પ્રેક્ટિસ કરી સોલ્વ કરવા, બરાબર છે. જોડે જોડે આપણે કદાચ એવું લાગે તેનું સોલ્યુશન પણ આપી દઈશું, તો તમે વ્યવસ્થિત સોલ્વ કરી શકો છો. એ દાખલા સોલ્વ કરશો એટલે તમારા જી અને નીટના બંનેના ક્વેશ્ચન સોલ્વ થઈ જશે. એમાં એમાં તે પીવાયક્યુ પણ એમાં આવી જશે અને વધારાના ક્વેશ્ચન પણ આપી દઈશું. તો તમારે ટૂંકમાં આ ચેપ્ટરમાં પ્રેક્ટિસ કરતી રહેવાની છે. હું એ 5 દાખલા ગણાવું તો બીજા 10 દાખલા તમારે જાતે ગણવા પડે તો જ આ ચેપ્ટર તમે વ્યવસ્થિત માર્ક્સ અપાવશે. બાકી ચેપ્ટર છે ઇઝી પણ આમાં માર્ક્સ નહીં આવે, કારણ કે આમાં ઘણી વખત હોશિયાર વિદ્યાર્થીઓને પણ પ્લસ માઇનસની ભૂલ થતી હોય ઉતાવળમાં અને એના રોકડા માર્ક જતા હોય છે. આવું ઘણી બધી વખત બન્યું છે. અથવા ક્વેશ્ચન સમજવામાં વધારે વાર લાગે, સમય લાગે, એના કારણે છેલ્લે સમય ઘટે એવું થાય છે. અને છેલ્લે સમય ઘટવાની બીકના કારણે ફટાફટ ગણતરી કરે અને કંઈક ભૂલ કરે અને રોકડા 5 માર્ક જાય એવું બનતું હોય છે. તો આ ચેપ્ટર છે એમાં તમારે પ્રેક્ટિસ માંગશે. પ્રેક્ટિસ કરશો ડેફિનેટલી ચેપ્ટર ઘણું ઇઝી છે. પ્રેક્ટિસ કરશો ને તો જ. બાકી તમને કદાચ લાગે કે આ ચેપ્ટર અઘરું છે એવું બની શકે, પણ સમજો, પ્રેક્ટિસ કરો, પછી આ ચેપ્ટર તમારે જોવું પણ નહીં પડે પછી વારે વારે, બરાબર. ચલો આપણે સ્ટાર્ટ કરીએ. તો પહેલો કેસ આપણે ભણવાનો છે. કાલે આ વસ્તુ દોરેલી જ હતી, અમે તમને ભણાવી હતી કે ભાઈ આપાત કિરણ, પરાવર્તન કિરણ અને સપાટીને દોરેલો લંબ, આ 3 વસ્તુની વાત હતી. હવે આમાં પહેલો કેસ એવો છે, કરવાનું શું છે, માનો કે એક સપાટી, આ સપાટી છે, એના પર આ લંબ થઈ ગયો અને એક આપાત કિરણ આવે છે અને પરાવર્તન કિરણ આમ જાય છે. આપણને ખબર છે જેટલો આપાત કોણ હોય એટલો જ પરાવર્તન કોણ હશે. એટલે મેં બે જગ્યાએ જો આઈ જ લખ્યો છે. આપાત કોણ પણ આઈ છે અને પરાવર્તન કોણ આર બરાબર પણ આઈ જ છે, બે સરખા જ છે. હવે એક કામ કરીએ, માનો ક્વેશ્ચન આવા પૂછે કે પહેલાં માનો કે આપાત કોણ 30 ડિગ્રી હતો એટલે પરાવર્તન કોણ 30 ડિગ્રી છે. હવે આપાત કોણ 30 ડિગ્રીમાંથી ઘટાડીને છે ને, વધારીને આપણે 40 ડિગ્રી કરવાનો છે. આપાત કોણ 30 ડિગ્રીમાંથી વધારીને 40 ડિગ્રી કરવાનો. ઇન શોર્ટ તમને એમ કહેશે કે ભાઈ આપાત કિરણ છે એ જો ડાબી બાજુ ખસે, આપાત કિરણ છે જો ડાબી બાજુ ટૂંકમાં આમ વિષમઘડી દિશામાં જશે તો પરાવર્તન કિરણ કઈ દિશામાં જશે, સમઘડી જાય કે વિષમઘડી જાય, એ આપણે સમજવાનું છે. સિમ્પલ કોન્સેપ્ટ છે. કોન્સેપ્ટ એવો છે કે ભાઈ સપાટીને દોરેલો લંબ, આપાત કિરણ ને પરાવર્તન કિરણ ત્રણે એક સમતલમાં છે, પહેલો નિયમ. અને બીજો નિયમ શું છે, આપાત કોણ અને પરાવર્તન કોણ સરખા હોય છે, બીજો નિયમ થઈ ગયો, બરાબર છે. તો એનો જ યુઝ કરવાનો. ચલો લઈએ છીએ. અહીંયા કન્ડિશન એવી છે કે સપાટીને તમારે હલાવવાની નથી. ટૂંકમાં સપાટી જે છે એ ફિક્સ છે. સપાટી નથી ટિલ્ટ કરવાની, ટૂંકમાં એને કંઈ આપણે મૂવમેન્ટ આપવાની નથી સપાટીને. સપાટી ખાલી એમને રાખવાની છે. ક્વેશ્ચન સમજી લો. ક્વેશ્ચન શું છે, પહેલાં એક આપાત કિરણ આપાત થયું, એક પરાવર્તન કિરણ મળશે. હવે તમને ક્વેશ્ચન એમ છે કે પહેલાં જે રીતનું આપાત કિરણ હતું એમાંથી તમારે અલગ આપાત કિરણ ટૂંકમાં હું આપાત કિરણ પહેલાં ધારો કે આ રીતે હતું, હવે બીજું આપાત કિરણ છે આમ પણ હોઈ શકે અને આમ પણ હોઈ શકે. તો ટૂંકમાં આપાત કિરણની મૂવમેન્ટ કરવાથી પરાવર્તિત કિરણની કઈ મૂવમેન્ટ થાય છે એ આપણે સમજવાનું છે, સાબિત કરવાનું છે અને દાખલા ગણવાના છે. ટૂંકમાં દાખલો આ જ છે. તમને એંગલની વેલ્યુ આપી દેશે તો દાખલા હું નહીં ગણાવું, જસ્ટ સમજી લો તમે. તો કન્ડિશન આવી છે કે સપાટીનું સ્થાન અચળ રાખવાનું. ટૂંકમાં સપાટી કેવી છે, ફિક્સ છે. સપાટી ફિક્સ કરી નાખી આપણે, એટલે લંબે ફિક્સ થઈ ગયો. જો લંબ કોના પર ડિપેન્ડ કરે, લંબ ડિપેન્ડ કરે સપાટીને. લંબ કોનો લંબ છે, સપાટીનો જ લંબ છે. જે પ્રમાણે સપાટીની મૂવમેન્ટ થશે એ પ્રમાણે લંબની મૂવમેન્ટ થાય. તો એ સપાટી તો ફિક્સ છે તો લંબ પણ કેવો થઈ ગયો, ફિક્સ થઈ ગયો. હવે આગળ સમજે, માનો કે અહીંથી આપાત કિરણ આવે છે, પરાવર્તન કિરણ આપણને મેળવ્યું છે, તો આપણે માનો કે પહેલા કેસમાં આપાત કોણ આઈ છે તો પરાવર્તન કોણ ડેફિનેટલી આઈ જ હશે. હવે એક કામ કરીએ, વિચારીએ કે ભાઈ માનો કે હવે હું શું કરું છું, અહીંયા આપાત કિરણ ધારો કે બીજું કરી નાખું. હવે આપાત કિરણ પહેલા આ હતું, ધારો કે બીજું આપાત કિરણ છે નીચે લઈ જાઉં છું, ધારો કે બીજું કોઈ આપાત કિરણ આ પ્રમાણેનું છે. માનો કે આ આપાત કિરણ છે, આ પહેલા કેસનું આ કિરણ છે, આ બીજા કેસનું આપાત કિરણ છે. તો ક્વેશ્ચન એમ છે કે પરાવર્તિત કિરણની શું હાલત થાય. આપણે શું કરવામાં જો આપાત કિરણને થોડુંક આ બાજુ લઈ ગયા, ડાબી બાજુ, તો પરાવર્તન કિરણ કઈ બાજુ જશે, જમણી બાજુ જાય ડાબી બાજુ જાય. અથવા માનો કે આપાત કિરણ છે, આપણે માને કે આપણે એને લઈ ગયા વિષમઘડીમાં, તો પરાવર્તિત કિરણ ક્યાં જશે, કેટલા ખૂણે જશે, સમઘડીમાં કે વિષમઘડીમાં, એ આપણો ક્વેશ્ચન છે.
તો કોમન સેન્સથી દાખલો સોલ્વ કરવાનો છે. લંબ તો અહીંયા જ છે, તો બીજા કેસમાં વિચારો, માનો કે હું આપાત કિરણને થીટા જેટલું વિચલન આપું છું પહેલા કેસ કરતા. બીજા કેસમાં જે આપાત કિરણ છે, હવે પહેલા આપાત કિરણ આ પ્રમાણે હતું, બરાબર. એને મેં શું કર્યું, આ પ્રમાણે લઈ ગયો, નીચે લઈ ગયો છું. કેટલું નીચે લઈ ગયો, થીટા જેટલું નીચે લઈ ગયો. તો પરાવર્તિત કિરણ કેટલું નીચે જશે કે ઉપર આવશે, થીટા કે વધારે કે ઓછું કે શું છે એ આપણે શોધવાનું છે. દાખલો સિમ્પલ સોલ્વ થાય. આમાં શું કરવું પડે વિચારો, કે પહેલા આપાત કિરણ આ છે, એના માટે આપાત કોણ આય હોય તો પરાવર્તન કોણ કેટલો આય હશે. વિચારો, બીજો આપાત કિરણ છે, આ બીજા આપાત કિરણ માટે આપાત કોણ કેટલો થઈ ગયો, આઈ પ્લસ થીટા. કેટલો થઈ ગયો, આઈ પ્લસ થીટા. તો બીજા કિરણ માટે આપાત કોણ આઈ પ્લસ થીટા હોય તો સિમ્પલ વાત છે, બીજું જે પરાવર્તિત કિરણ હશે એના માટે પરાવર્તન કોણ કેટલો હશે, જેટલો આપાત કોણ હોય એટલો. તો આપાત કોણ એ વધી ગયો, થીટા જેટલો વધી ગયો છે, તો સિમ્પલ વાત છે કે પરાવર્તન કોણ પણ થીટા જેટલો વધી જશે. તો આ જે આપાત કિરણ છે એનું પરાવર્તન કિરણ કંઈક અહીં નીચે મળશે, ઉપર નહીં મળે. ક્યાં મળશે, નીચે. કારણ કે આપાત કોણ આવ્યો આઈ પ્લસ થીટા, તો પરાવર્તન કોણ પણ કેટલો મળવો જોઈએ, આઈ પ્લસ થીટા જ મળવો જોઈએ ડેફિનેટલી. તો પરાવર્તન કિરણ કંઈક આ પ્રમાણે મળશે આપણને. આ પહેલા કેસનું પરાવર્તિત કિરણ છે, આ બીજા કેસનું પરાવર્તિત કિરણ છે, અને આ ખૂણો થીટા છે, બરાબર, ને આ ખૂણો થીટા છે. તો સાબિત શું થયું આના પરથી? સાબિત એવું થયું, જો હું આપાત કોણને લઈ ગયો છું વિષમ ઘડીમાં, ક્યાં નીચે લઈ ગયો ને, તો પરાવર્તન કિરણ પણ આ બાજુ જાય છે. જો ટૂંકમાં બે ઉલટા જાય છે, પેલું આમ ગયું તો પેલું આમ જાય છે, બરાબર. એટલે માનો કે અહીંયા જો દોર્યું છે કે આપાત કિરણ જો નીચે જશે તો પરાવર્તિત કિરણ આ પ્રમાણે જશે. માનો કે આ દિશા આપણે વિષમ ઘડી લઈએ તો આ સમઘડી થઈ ગયું. ટૂંકમાં 100 વાતની એક વાત, સાબિત એવું થયું છે કે ભાઈ આપાત કોણ થીટા જેટલો વધશે તો પરાવર્તન કોણ થીટા જેટલો વધશે. હવે તમે આપાત કિરણ અહીંયા હતું પહેલા, એને તમે આમ પણ લાવી શકો ને આમ પણ લાવી શકો. આપણે આમ નીચે લઈ ગયા છે, તમે કદાચ ઉપર લઈ ગયા હોત તો પરાવર્તન કિરણ પણ આમ જ આવત, બરાબર છે. પણ જો બે ઉલટું આવત, જો આપાત કિરણ આમ જશે તો પરાવર્તન કિરણ આમ આવશે. ટૂંકમાં બે સામ આવશે એવું કહી શકો, બરાબર. તમે આમ લઈ જાઓ તો સાબિત શું થઈ ગયું કે સપાટીનું સ્થાન જો અચલ રાખવામાં આવે, સાબિત એવું થયું કે સપાટીનું સ્થાન જો અચલ રાખવામાં આવે અને જો આપાત કોણ થીટા જેટલો વધશે તો ડેફિનેટલી પરાવર્તન કોણમાં થીટા જેટલો વધશે. અને બીજી વાત કે જો આપાત કોણ થીટા જેટલો ઘટશે તો પરાવર્તન કોણ પણ થીટા જેટલો ઘટશે. એ મેં જસ્ટ ડાયાગ્રામ દોર્યા છે કે આપાત કિરણને જો હું આ બાજુ લાવીશ, આમ લાવીશ તો પરાવર્તન કિરણ છે આ બાજુ આવશે, અને જો આપાત કિરણને આમ લઈ જવામાં આવે તો પરાવર્તન કિરણ આ બાજુ જશે. તો બધી ઘટનાને એક જ લાઇનમાં લખ્યું તો આમ લખી શકાય કે સપાટીનું સ્થાન અચળ રાખીને જો આપાત કિરણને થીટા ખૂણે બદલવામાં આવે, જો શું લખ્યું છે, સપાટીનું સ્થાન અચળ રાખીને આપાત કિરણને થીટા ખૂણે બદલવામાં આવે તો પરાવર્તન કિરણ પણ થીટા ખૂણે જ બદલશે, પરંતુ વિરુદ્ધ દિશામાં. શું કહે છે કે તમે આપાત કિરણ જો આમ જશે, ટૂંકમાં વિષમ ઘડી ગયું તો પેલું પરાવર્તન કિરણ આમ જશે, આમ કઈ દિશામાં, સમઘડીમાં. આ વિષમ ઘડી જશે તો આ પેલું સમઘડી જશે. આ પ્રમાણે ટૂંકમાં બે એકબીજાથી દૂર જતા જશે. એનું રીઝન સિમ્પલ છે કે ભાઈ આપાત કોણ વધ્યો તો પરાવર્તન કોણે વધશે, અને બીજી વાત આપાત કોણ ઘટે તો પરાવર્તન કોણે ઘટે. બસ આ કોન્સેપ્ટનો યુઝ કર્યો, આઈ બરાબર થીટા, સોરી આઈ બરાબર આર. તો એ કોન્સેપ્ટ પરથી આપણે આ વસ્તુ કે સોલ્વ કરી નાખ્યો. સિમ્પલ વસ્તુ છે, કદાચ પૂછે તો ઠીક છે, બાકી તો નોર્મલી આવું પૂછતા નથી, પણ પૂછી નાખે તો તમને માર્ક્સ આમાં આવવા જોઈએ. ચલો બીજો કેસ લઈએ. તો આ કેસમાં શું કર્યું આપણે, આપાત કિરણનું સ્થાન બદલ્યું પણ સપાટી કેવી, એક ફિક્સ સ્થાન હતું. સપાટીનું સ્થાન ફિક્સ રાખીને આપાત કિરણની દિશા ચેન્જ કરીએ, આપાત કોણ વધઘટ કરીએ તો પરાવર્તિત કિરણ અથવા પરાવર્તન કોણમાં શું ફેરફાર આવે એ આપણે જોયું. બીજો કેસ તમને ખબર પડી ગઈ શું હશે. બીજા કેસમાં શું કરશું, આપણે આપાત કિરણનું સ્થાન ફિક્સ કરી નાખશું, આપાત કિરણની દિશા ફિક્સ કરી નાખશું, અને સપાટીનું સ્થાન, સપાટી પહેલા આ પ્રમાણે હતી, હવે આ પ્રમાણે કરી શકીએ આપણે. તો સપાટીને બદલવાથી જે પરાવર્તિત કિરણ છે એમાં શું ચેન્જીસ આવે છે, બરાબર છે, એ આપણે સમજવાનું. તો ડાયાગ્રામ એ દોર્યો છે મેં. તો શું લખું, જો બીજો કેસ 2 છે, ધીસ ઇઝ કેસ નંબર 2, ધીસ ઇઝ કેસ 1, બરાબર ને. આ પેલો કેસ, બીજો કેસ. બીજા કેસમાં શું છે કે આપાત કિરણની દિશા સમાન રાખી, એક જ ફિક્સ કરી નાખી કે આપાત કિરણ આ દિશામાં જ આવશે. બીજું શું કર્યું, સપાટીને થીટા ખૂણે નમાવી છે. હવે સપાટી પહેલા સિમ્પલ ધારો કે આ પ્રમાણે છે, સપાટી પહેલા આ પ્રમાણે છે, હવે એને હું આમે નમાવી શકું, બરાબર છે, અથવા આમે નમાવી શકું. સપાટી કોઈ પણ રીતે નમી શકે તો આપણે ગમે એમ નમાવી શકીએ. મેં સિમ્પલ દોર્યું છે અહીંયા મારી સમજ માટે. ધારો કે સપાટી નીચે લઈ જાઉં છું તો પહેલાં એક કામ કરીએ, આપણે વિચારી લઈએ કે આ ભાઈ આપાત કિરણ હતું, આ પરાવર્તિત કિરણ છે, આ સપાટીને દોરેલો લંબ છે, અને સપાટીનું પહેલું સ્થાન આ છે, આ પેલું સપાટીનું પહેલું સ્થાન છે. ઓકે, સપાટીનું પહેલું સ્થાન અને આ પણ લંબનું પહેલું સ્થાન. લંબ પહેલા આ પ્રમાણે છે, લંબ ક્યાં હોય, ઓલવેઝ સપાટીને લંબ હશે. ટૂંકમાં સપાટીનું સ્થાન ખબર પડે તો આપણને ખબર પડે કે લંબ કઈ દિશામાં હશે. ચલો આપણે આગળ વધીએ. તો પહેલા વિચારો, માનો કે પહેલા આપાત કોણ આઈ છે, પહેલા આપાત કોણ છે આઈ, તો પરાવર્તન કોણ પણ કેટલો હશે, ડેફિનેટલી આઈ જ હશે, બરાબર. આ પહેલો કેસ થઈ ગયો, આ પહેલી કેસની વાત છે બધી. આ પેલું બરાબર છે. સપાટીનું પહેલું સ્થાન, લંબનું પહેલું સ્થાન, અને પરાવર્તિત કિરણ ટૂંકમાં આપણને આ ડાયરેક્શનમાં મળશે. આપાત કિરણની દિશા બદલવાની છે જ નહીં, તો એને 1 2 નામ આપવાની જરૂર નથી.
હવે એક કામ કરીએ, માનો કે સપાટી છે ને પહેલાં આ પ્રમાણે હતી, દેખાય છે તમને, એને આ પ્રમાણે ટિલ્ટ કરું છું. ધારો કે સપાટી આમ કરી નાખો, આમ સપાટી પહેલાં સીધી હતી, થોડીક થીટા જેટલી નમાઈ દઈએ. ધારો કે આને લંબાઈ દઉં છું આમ. પછી થોડુંક ડાયાગ્રામ દોરવામાં તકલીફ પડશે મને, તમે થોડુંક ચલાવી લેજો, બરાબર. માનો કે બધી લાઈન સીધી જ થાય છે, એવું માની લેજો કે બધી લાઈન સીધી થાય છે. ઓકે, ચલો. તો આ થઈ ગઈ સપાટી. સપાટીનું સ્થાન 1 મિનિટ. ઓકે, માનો કે સપાટીને આપણે થીટા જેટલી નીચે નમાવીએ છીએ, સપાટીને થીટા જેટલી નીચે નમાવી, તો આ મને મળી ગયું સપાટીનું બીજું સ્થાન. સપાટીનું બીજું સ્થાન, બરાબર છે. તો વિચાર કરો, લંબ ક્યાં હશે આ કેસમાં? લંબ ઓલવેઝ ક્યાં હોય? સપાટીને લંબ. તો મને સપાટીની દિશા મળી ગઈ છે. આ તો લંબ ક્યાં હશે? લંબ હશે આ રીતે, કંઈક હશે કે નહીં હોય? બરાબર, થોડુંક દોરવું પડશે, સમજીએ આપણે. પરફેક્ટ લંબ તો નહીં થાય ભાઈ અહીંયા, યુ કેન અન્ડરસ્ટેન્ડ ધેટ. માનો કે સપાટીનો બીજો લંબ છે, તો આ મળી ગયો સપાટીનો બીજો લંબ. ધ્યાનથી સમજજો. પહેલાં આ ખૂણો આઈ છે, એવું લાગે તો આટલા ભાગનો પહેલાં જે ડાયાગ્રામ હતો એનો સ્ક્રીનશોટ પાડી લેવો, બરાબર. પછી શું કરશો, જે નવી આકૃતિ બને છે એનો સ્ક્રીનશોટ પાડી લેજો. આ પ્રમાણે 2 સ્ક્રીનશોટ ભેગા કરશો તો આખી આકૃતિ તમારે બની જશે. હું એકમાં જ બધું દોરું છું. કદાચ બને કે આકૃતિ બન્યા પછી તમને કોમ્પ્લિકેટેડ લાગે, પણ સમજશો તો કોમ્પ્લિકેશન નહીં રહે, બરાબર. સમજીએ આપણે. જુઓ તો સપાટીનું સ્થાન બદલ્યું, તો લંબનું સ્થાન બદલી ગયું. લંબ અહીંયા છે, વિચારો. આ આપાત કિરણનું સ્થાન બદલવાનું છે? ના, આપાત કિરણની દિશા તો ફિક્સ છે. તો વિચારો આ બીજા કેસ માટે, બીજો કેસ જો આવો એક થઈ ગયો, આ સપાટી, આ લંબ, અને અહીંયા કંઈક જો આપાત કિરણ છે, ને આ આપાત દેખાય છે ને, આ આપાત કિરણ એમ છે. તો વિચારો આ કેસમાં આપાત કોણ કેટલો? આપાત કોણ કોની હારે હોય? આપાત કિરણ અને લંબ હારે. લંબ તો આપણો આ છે બીજા કેસમાં, તો લંબ આ છે. આપાત કિરણ તો આ થઈ ગયો મારો, ધારો કે આઈ ડેશ કહું. શું કહું આને? આઈ ડેશ. આઈ ડેશ એટલે કે બીજો આપાત કોણ, અથવા એને I2 કહી દો તમને તમારી સમજણ માટે. ધીસ ઇઝ I2, ટૂંકમાં નવો આપાત કોણ, બરાબર છે. તો વિચારો થિયરી શું કહે છે? થિયરી એમ કહે કે જેટલો આપાત કોણ છે એટલો જ તે પરાવર્તન કોણ છે. શું છે? જેટલો આપાત કોણ છે એટલો જ પરાવર્તન કોણ. તો વિચારો આ કેસમાં પરાવર્તન કોણ કેટલો હશે? I2 જ હશે. કેટલો હશે? I2 હશે. આ કેસમાં આપાત કોણ કેટલો થયો? વિચારો કેટલો થયો? વિચારો ને, આ એંગલ થીટા છે, આ એંગલ થીટા છે. તો ચાલો આ લાઈનને લંબ ડ્રો કરો અને આ લાઈનને લંબ ડ્રો કરો, તો આ બે વચ્ચેનો ખૂણો પણ થીટા જ હશે. એવું તમને શીખવાડ્યું છે કે બે લંબ લાઈન વચ્ચેનો ખૂણો કેટલો હોય? બે લાઈન વચ્ચેનો ખૂણો થીટા છે, તો બંનેને દોરેલા લંબ વચ્ચેનો ખૂણો પણ ઓલવેઝ થીટા જશે. આ એક શોર્ટકટ છે જે તમને ઘણો તમારો ટાઈમ સેવ કરશે. તો આ ખૂણો, આ સપાટીને લંબ દોરો, આ સપાટી લંબ ડ્રો કર્યો, આ તો બે લંબ વચ્ચેનો ખૂણો થીટા છે. વિચારો તો પહેલા આપાત કોણ કેટલો છે? તો લખો પહેલા આપાત કોણ પહેલા કેટલો હતો? આપાત કોણ હતો પહેલા થીટા, સોરી આઈ. કેટલો હતો? આઈ. નવો આપાત કોણ કેટલો? નવો આપાત કોણ કેટલો હશે? વિચારો. તો નવો આપાત કોણ થશે? I2. I2 બરાબર શું આવશે? નવો આપાત કોણ I2 બરાબર શું આવશે? વિચારો. તો આખો ખૂણો I છે, એમાંથી થીટા બાદ કરો શું મળશે? I માઇનસ થીટા. શું છે? I માઇનસ થીટા. અને જેટલો આપાત કોણ એટલો જ શું હોય? પરાવર્તન કોણ. તો આ પણ શું છે? પરાવર્તન કોણ હશે. અને આ થઈ ગયો નવો પરાવર્તન કોણ. આ થઈ ગયો નવો પરાવર્તન કોણ. પણ લંબની બીજી બાજુ. આપાત કોણ લંબની એક બાજુ મળે તો ડેફિનેટલી પરાવર્તન કોણ લંબની બીજી બાજુ જ મળશે, ઓલવેઝ. બરાબર છે. તો ચલો આપણે વિચારવાનું છે, આપણે પરાવર્તિત કિરણ એ પ્રમાણે દોરવાનું છે. ખૂણો કેટલો થાય? I માઇનસ થીટા. કેટલો થાય? I માઇનસ થીટા. તો વિચારો આમાંથી લંબથી કેટલો ખૂણો દૂર જવાનું છે આપણે? ધારો કે અહીંથી અહીંયા થાય છે, આ લંબ અહીંયા છે, આપણો લંબ અહીંયા છે. હવે વિચારો ખૂણો આટલો દોરવાનો છે, પણ દોરીશું લગભગ કોમ્પ્લિકેશન અહીંયા કંઈક આવશે. બરાબર, અહીંયા આવશે. હું દોરી દઉં છું જસ્ટ તમારી સમજણ માટે. ઓકે, માનો કે આ પરાવર્તન કિરણ છે, બરાબર છે, નવું પરાવર્તન કિરણ. તો આ થઈ ગયો ખૂણો કેટલો? આ ખૂણો હશે I2. કેટલો ખૂણો હશે? I2. ઓકે, તો પહેલા પરાવર્તન કિરણ અહીંયા હતું, હવે થઈ ગયો અહીંયા. થોડુંક આકૃતિ વિચિત્ર બની છે પણ ચાલશે, બરાબર છે. જો આવું થયું, આ ખૂણો છે I2, તો પરાવર્તન કિરણ આ પ્રમાણે કંઈક મળશે. આ ખૂણો હશે I2. I2 કેટલો હશે? I માઇનસ થીટા. તો તમે જુઓ આપણે શું કર્યું? સપાટીને નીચે નમાવી. કેટલી નમાવી? થીટા. સપાટીને નીચે નમાવવાથી થીટા જેટલી આપાત કોણમાં થીટા જેટલો ઘટાડો થયો, બરાબર ને? પહેલા કેટલો હતો? I હતો, હવે થઈ ગયો I માઇનસ થીટા. તો ઘટ્યું કેટલું? I માઇનસ થીટા. તો ઘટે છે થીટા જેટલો ખૂણો. અને સેમ રીતે પરાવર્તન કોણ પણ થીટા જેટલો ઘટશે. શું થાય? થીટા જેટલો ઘટશે પરાવર્તન કોણ પણ. અને તમે જુઓ અહીંયા શું થતું હતું? આ સમઘડિત આ વિષમઘડી હતું, આ સમઘડિત આ વિષમઘડી હશે. ટૂંકમાં ઉલટું હતું. અહીંયા સેમ થયું. જો આપણે શું કર્યું? સપાટીને આ બાજુ લઈ ગયા, તો પરાવર્તન કિરણ પણ એ બાજુ જ જાય છે. જે બાજુ સપાટી ટૂંકમાં નમતી જશે એ બાજુ પરાવર્તન કિરણ શિફ્ટ થશે. તો આવા ક્વેશ્ચન તમને પૂછાય છે. હવે તમને અહીંયા એંગલ આપી દે કે ભાઈ સપાટી છે 30 ડિગ્રી નમાવવામાં આવે નીચે તરફ અથવા ઉપર તરફ, તો પરાવર્તન કોણમાં કેટલો ઘટાડો થાય? પરાવર્તન કોણ કેટલો થશે? તમને પહેલા આપાત કોણ આપ્યો હોય તો આવા સિમ્પલ ક્વેશ્ચન તમે ડાયાગ્રામ દોરીને વ્યવસ્થિત સોલ્વ કરી શકશો, આરામથી સોલ્વ કરી શકશો. કોન્સેપ્ટ કયો છે? કોન્સેપ્ટ એ છે કે ભાઈ ત્રણેય પહેલાં એક જ સમતલમાં હોય.
પહેલી વાત આ ટૂંકમાં પરાવર્તનના નિયમો. અને બીજી વાત કઈ? બીજી વાત એ કે આપાત કોણ જેટલો હોય એટલો જ પરાવર્તન કોણ. તો આ ડાયાગ્રામ તમે વ્યવસ્થિત તમારી રીતે સ્કેલનો યુઝ કરીને દોરજો, ફૂટપટ્ટીનો, બરાબર, જેથી વ્યવસ્થિત લાઈન થાય બધી. અને ખૂણા થોડાક ઇક્વલ રાખજો કે ભાઈ આટલો આપાત કોણ છે અહીંયા, તો પરાવર્તન સામે થોડોક રફલી એટલો જ આવે એમ, તો તમારો મસ્ત ડાયાગ્રામ બનશે, બરાબર છે. આ થોડું કદાચ તમને લાગે કોમ્પ્લિકેશન છે, તો મેં તમને કીધું તમે જેમ 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 ફિગર બનતી જાય છે આકૃતિ, એમ તમે સ્ક્રીનશોટ લેતા જશો તો વાંધો કંઈ આવશે નહીં. આમાં કંઈ એવું કંઈ રોકેટ સાયન્સ છે નહીં અઘરું લાગે આપણને તમને આ લેવલ પર, 12મા લેવલ પર, બરાબર. સિમ્પલ ડાયાગ્રામ છે ને, મેથેમેટિક્સ છે. તો ફરીથી કહી દઉં શું હતું પહેલાં? સપાટી સીધી હતી, આ લંબ થઈ ગયો, આપાત કોણ હતો આઈ, પરાવર્તન કોણ ડેફિનેટલી આપણને આઈ મળશે. હવે આપણે શું કર્યું? આ બીજો કેસ, આ બીજો થઈ ગયો, આ લંબ થઈ ગયો, લંબ માટે 2 છે ને આજે પરાવર્તન કોણ માટે 2. ઓકે, હવે આપણે શું કર્યું? સપાટીને નીચે નમાઈ દીધી. કેટલી નમાવી? થીટા જેટલી નમાવી. સપાટીને થીટા જેટલી નમાવવાથી આપાત કિરણને કંઈ ફરક પડવાનો છે નહીં, પણ જે સપાટીનો દોરેલો લંબ છે એ પણ થીટા જેટલો નમશે. જો સપાટી તમે વિષમ ઘડીમાં નીચે લઈ જાઓ છો તો પેલો લંબ છે એ પણ વિષમ ઘડીમાં જ આવશે. સપાટીને તમે ઉપર સમઘડીમાં ફેરવશો, બરાબર, થીટા જેટલી, તો લંબ પણ સમઘડીમાં નીચે જશે. ખબર પડે કે ન પડે? તો ચલો આવું થશે. હવે ટૂંકમાં લંબ છે એ આપણા આ કેસ માટે લંબ છે એ આપાત કિરણની નજીક આવી ગયો. નવો જે લંબ બન્યો એ આપણો જે મેન આપાત કિરણ છે, મૂળ આપાત કિરણ જે એક જ ફિક્સ જ છે, એની નજીક આવી ગયો. તો ડેફિનેટલી આપાત કોણ ઘટશે? આપાત કોણ ઘટશે? કેટલો ઘટશે? થીટા જેટલો ઘટશે. થશે કેટલો? આઈ માઇનસ થીટા. આપાત કોણ ઘટ્યો થીટા જેટલો, તો ડેફિનેટલી પરાવર્તન કોણ પણ થીટા જેટલો ઘટશે. તો પરાવર્તન કિરણ થોડું આ બાજુ આવશે, આ બાજુ આવશે. કેટલું શિફ્ટ થાય? શિફ્ટ થશે થીટા જેટલું. કેટલું શિફ્ટ થશે? થીટા જેટલું શિફ્ટ થશે, બરાબર. તમે વ્યવસ્થિત ડાયાગ્રામ દોજો તો તમારી વ્યવસ્થિત આકૃતિ બની જશે. એમાં ક્વેશ્ચન પૂછે કે ભાઈ સપાટી છે ને 10 ડિગ્રી નીચે લઈ જવામાં આવે તો પરાવર્તન કોણ છે કઈ દિશામાં જશે, બરાબર છે, કેટલું આ બાજુ આવશે, કેટલું થઈ જશે ખૂણો. તો આવા સિમ્પલ ક્વેશ્ચન હોય છે. આઈ થિંક આમાંથી રોકડા માર્ક્સ તમને આવશે. ડાયાગ્રામ વ્યવસ્થિત દોરવો અને એનો સમજવો તો ડેફિનેટલી એમાં કોઈ પણ દાખલો તમે હેન્ડલ કરી શકશો. તો આપણે 2 કેસ ભણ્યા આપણે આજે કે ભાઈ સપાટીને ફિક્સ રાખીને આપાત કોણની ડાયરેક્શન ફેરવવામાં આવે તો પરાવર્તન કોણમાં શું ફરક પડે, પરાવર્તન કિરણની દિશામાં શું ફરક પડે એ જોયું. અને બીજો કેસ એવો જોયો કે આપાત કિરણની દિશા ફિક્સ રાખીને હું સપાટીને ટિલ્ટ કરું, સપાટીનો જે એંગલ છે એ ચેન્જ કરું તો એના ચેન્જ થવાથી લંબ ચેન્જ થશે, લંબ ચેન્જ થવાથી આપાત કોણ બદલશે અને આપાત કોણ બદલવાથી એના જેટલો તે પરાવર્તન કોણ બદલશે ડેફિનેટલી, બરાબર. તો એ પ્રમાણે તમને છેલ્લે પરાવર્તિત કિરણની દિશા મળી જશે. તો આ દાખલા સિમ્પલ ડાયાગ્રામ બેઝડ છે, ટૂંકમાં ડાયાગ્રામ આકૃતિ પર ડિપેન્ડ કરે છે, એના પર આધારિત છે. તો એના તમે વ્યવસ્થિત જોઈ લો અને તમને ડેફિનેટલી આવડી જશે. હવે આના દાખલા નહીં ગણાવું કે સપાટી છે 10 ડિગ્રી નીચે લઈ જાય તો શું થાય, 10 ડિગ્રી ઉપર શું થાય, એ તો કોમન સેન્સ છે, દાખલા વળવા જોઈશે. તો જસ્ટ સમજવાનું સમજી લો, બરાબર છે. ઓકે, ચલો તો તમે આનો વ્યવસ્થિત સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ વધીએ. ચલો આપણે આગળ વધીએ. હવે આપણે ભણવાનું છે વિચલન. વિચલન કોને કહેવાય? પહેલાં સિમ્પલ મિનિંગ સમજી લો તો આખા ચેપ્ટરમાં તકલીફ ઓછી પડશે. વિચલન મતલબ કે ટૂંકમાં આપણે કિરણનું વિચલન જોવાનું છે. આપાત કિરણનું, વક્રીભૂત કિરણનું તમે જોઈ શકો છો. તો આપણે જોઈએ પહેલાં આપાત કિરણનું વિચલન. સિમ્પલ આવું લખ્યું છે કે આપાત કિરણનું વિચલન શોધો અથવા વિચલન કોણ શોધો. તો વિચલન કોને કહેવાય? સિમ્પલ સાદી ભાષામાં કે કિરણ છે એ કઈ દિશામાં જતું હતું, ટૂંકમાં કિરણની મૂળ ડાયરેક્શન અને કોઈ સપાટીને આડી આવવાથી અથવા કોઈ પ્રકાશીય ઘટના બનવાના કારણે એ કિરણની ડાયરેક્શનમાં ચેન્જ થઈ ગયો અને છેલ્લે ક્યાં ગયું. તો સિમ્પલ મિનિંગ છે વિચલનનો કે કિરણની મૂળ દિશા કઈ હતી, કોઈ જે રે છે, બરાબર છે, ઓપ્ટિકલ રે. તો એ જે કિરણ છે આપાત કિરણ, ધારો કે આપણે આપાત કિરણ એક્ઝામ્પલ લઈએ તો ધારો કે આપાત કિરણ આ ડાયરેક્શનમાં જાય છે તો એની મૂળ દિશા આ છે, બરાબર, આ ડાયરેક્શન મૂળ દિશા છે એની. અને કોઈ સપાટીને આડા હોવાથી થઈ ગયું પરાવર્તન અને પરાવર્તન થવાના કારણે એ જાય છે આમ, તો એની અંતિમ ડાયરેક્શન આ છે, છેલ્લી ડાયરેક્શન, બરાબર, અને મૂળ ડાયરેક્શન આ છે. તો એની મૂળ દિશા અને અંતિમ દિશા વચ્ચેનો જે ખૂણો છે એને કહેવાય વિચલન કોણ, જેને આપણે કહેશું ડેલ્ટા, બરાબર છે. તો વિચલન સમજ પડી ગઈ બધાને? વિચલન કોણ ફરતી કહું છું કે ભાઈ કિરણની મૂળ દિશા અને એની અંતિમ દિશા વચ્ચેના ખૂણાને કહેવાય વિચલન કોણ. એવું લાગે તો મેં ચોપડા કંઈક લખી રાખું અને કદાચ લેક્ચર જોતા હો તમે અને ચોપડામાં લખતા જતા ના હો તો સાઈડમાં સિમ્પલ એક પેજ રાખું, એમાં પેજ અને પેન રાખવી અને જે કદાચ અહીંયા બોર્ડ પર લખેલું નથી પણ એની મુખમાંથી આવે છે અને એ લખવાની ચાહત જાગે તો લખી નાખું, બરાબર છે. છેલ્લે જ્યારે તમારે મેન બુકમાં લખો ત્યારે કંઈ મિસ ના થાય. તો બસ તમે આ બધું લખતા જજો. વિચલન કે જેને સમજ પડી જાય છે અને લાંબો સમય યાદ રહી છે એને કંઈ વાંધો નથી, લખવાની જરૂર નથી, પણ અમુક કોન્સેપ્ટ એવું લાગે લખી નાખો. વોટ એવર ઇટ્સ અપ ટુ યુ. તો એક કામ કરી આપણે વિચલન સમજી લીધું. વિચલન કોને કહેવાય? કિરણની મૂળ દિશા અને અંતિમ દિશા વચ્ચેનો જે ખૂણો છે એને કહેવાય વિચલન કોણ. અને આ જે દિશા બદલી, ટૂંકમાં મૂળ ડાયરેક્શનમાંથી કોઈ અલગ ડાયરેક્શનમાં જવું, આ ઘટના છે એને સિમ્પલ કહેવાય વિચલન. તો ચલો આપણે કામ કરીએ. પરાવર્તનના કેસમાં આપણે આપાત કિરણનું વિચલન સમજવાનું છે અને સેમ થિયરી આવશે વક્રીભવનના કેસમાં પણ, બરાબર છે. કોઈ પારદર્શક સ્લેબ છે અને વક્રીભવન થાય એટલે કિરણની ડાયરેક્શન
થોડીક ચેન્જ થઈ જાય, બરાબર છે. તો ડાયરેક્શન જો કે એક ને એક રહેશે, કદાચ બને કે એનું જે શિફ્ટિંગ થાય તો લેટરલ શિફ્ટિંગ આપણે ભણશું. તો અહીંયા આપણે સમજીએ કે પરાવર્તનના કેસમાં આપાત કિરણનું કેટલું વિચલન થાય. તો સિમ્પલ થિયરી છે. પહેલાં આપણે સમજીએ, ચલો માનો કે કોઈ સપાટી છે, એ સપાટી પર આપાત કિરણ આપાત થયું, કંઈક આપાત કોણ બનશે, આ થઈ ગયો સપાટી દોરે લંબ, કંઈક આપાત કોણ બનશે. ધારો કે આપાત કોણ છે આઈ, કેટલો છે આપાત કોણ, ધારો કે લઉં છું આઈ, તો ડેફિનેટલી પરાવર્તન કોણ કેટલો હશે, પરાવર્તન કોણ પણ કેટલો હશે, આઈ જ હશે. આપણને પરાવર્તનના નિયમ ખબર છે. હવે આપણે સમજવાનું છે આપાત કિરણોમાં વિચલન કેટલું થયું. તો વિચલન કોને કહેવાય? સિમ્પલ, એની મૂળ ડાયરેક્શન શોધી નાખો અને એની અંતિમ દિશા શોધી નાખો. આ બંને વચ્ચે જે ખૂણો છે એને કહેવાય આપાત કિરણનું વિચલન. તો આપાત કિરણની મૂળ દિશા આ છે. એક કામ કરીએ, સમજવા માટે આપણે આપાત કિરણની આ જે મૂળ દિશા છે ને એને આપણે આગળ વધારીએ, જેથી આપણે ખૂણો વ્યવસ્થિત બનાવી શકીએ. તો આપાત કિરણની મૂળ ડાયરેક્શન આ છે. ચલો આપણે એને વધારીએ. આપણે તો ધારો કે આ થઈ ગઈ ડાયરેક્શન, બરાબર છે. તો આ થઈ ગઈ આપાત કિરણની મૂળ દિશા. લખું છું અહીંયા આપાત કિરણની, જો આપણે આવું લખું ને તમે સમજો આપાત કિરણ, અને જ્યાં પરાકી લખું તો સમજવાનું પરાવર્તિત કિરણ. તો આપાત કિરણની થઈ ગઈ મૂળ ડાયરેક્શન, ઓરિજિનલ ડાયરેક્શન, બરાબર છે. તો આ થઈ ગઈ ઇન્સિડન્ટ રેની ઓરિજિનલ ડાયરેક્શન. આ કંઈક આ દિશામાં છે. તો આપાત કિરણ બિચારો આ દિશામાં ગતિ કરતું હતું, એક સપાટી આડી આવી, સપાટી આડા આવવાના કારણે એનું થઈ ગયું પરાવર્તન, પરાવર્તન થવાના કારણે એક પરાવર્તિત કિરણ મળ્યું. તો આ આવું હોત, આપાત કિરણ આ દિશામાં જતું હોત જો આ સપાટી ના હોત તો, પણ ડેફિનેટલી જાય છે ના સર, જાતું તો નથી, આમ જાય છે તો આમ જ. તો એની ઓરિજિનલ ડાયરેક્શન આ છે, મેઇન ડાયરેક્શન આ. જો સપાટી ન હોત તો આ પ્રમાણે ધીમે ધીમે ગતિ કરીને આગળ વધત, પણ સપાટી આડા આવવાના કારણે કંઈક ઘટના બની, પરાવર્તન થયું, અને પરાવર્તન થવાના કારણે હવે આ ડાયરેક્શનમાં જાય છે. તો એની અંતિમ ડાયરેક્શન કઈ છે? આ ડાયરેક્શન છે, બરાબર. આપાત કિરણની મૂળ દિશા આ છે, અંતિમ દિશા આ છે, બરાબર છે. અને એને નવું નામ આપણે આપ્યું પરાવર્તન કિરણ, કારણ કે પરાવર્તન થયું એટલે. તો આ થઈ ગઈ અંતિમ દિશા, તો આ થઈ ગઈ અંતિમ દિશા. તો આ બે દિશા વચ્ચેનો જે ખૂણો બને એને કહેવાય વિચલન કોણ, ડેલ્ટા. તો આ થઈ ગયો ડેલ્ટા. બસ આ શોધવાનું છે આપણે. તો આ ડેલ્ટા શોધવાનો છે. ડેલ્ટા કઈ રીતે મળશે વિચારો. અહીં આકૃતિ બની ગઈ છે, તમને આઈડિયા આવી જવું, મારે ડેલ્ટા જોવે છે આઈ સ્વરૂપે. તો તમારી બુદ્ધિ દોડાવો કઈ રીતે મળશે. દેખાય છે, સીધું જ દેખાય છે, વિચારો. મારે ડેલ્ટા જોઈએ છે આઈ સ્વરૂપે, તો દેખાય છે ભાઈ, સીધી વાત. વિચારો આખો ખૂણો કેટલો હશે? આટલો 180 ને, વિચારો ને. આખો ખૂણો 180 નો છે. 180 ખૂણામાં 3 ખૂણા આવ્યા, એક આઈ આવ્યો, બીજો આઈ આવ્યો, ડેલ્ટા આવ્યો. તો સીધી વાત છે, આઈ પ્લસ ડેલ્ટા બરાબર 180 હોય. સિમ્પલ, પતી ગઈ વાત. શું લખશું આપણે? 180 ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ આઈ પ્લસ ડેલ્ટા. ધેટ્સ વાય ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 180 ડિગ્રી માઇનસ 2i. તો આ થઈ ગયો તમારો જવાબ. કે ભાઈ તમને પ્રશ્ન પૂછે કે એક સપાટી પર, જો આ પ્રશ્ન કદાચ નીટમાં આવે, જીમાં તો ચાન્સ નથી, સિમ્પલ આવું પૂછી નાખે, પણ કદાચ ભાઈ નક્કી ના હોય, ભાઈ ગમેના નસીબમાં આવે. કારણ કે જીમાં તમને ખબર છે કે શિફ્ટમાં પેપર લેવાય, તો ગમે શિફ્ટમાં કદાચ પેપર આ જે પેપર હશે એમાંથી માનો કે આ ચેપ્ટરનો કોઈ ઇઝી ક્વેશ્ચન તમારા નસીબમાં આવી ગયો, તો આવા ક્વેશ્ચન હોઈ શકે. એટલે એવું નહીં કે ભાઈ એને નેગ્લેક્ટ કરવું, આવડી જવું જોઈએ, બરાબર છે. ગમે વસ્તુ ભણાવે, ઇઝી હોય કે અઘરી હોય, આવડી જવી જોઈએ, બસ વ્યવસ્થિત સમજીને આવડી જવી જોઈએ. તો સિમ્પલ વસ્તુ છે કે આવો ક્વેશ્ચન પૂછાય, એક જ સપાટી પરથી આપાત કિરણનું પરાવર્તન થવાથી આપાત કિરણનું કેટલા ડિગ્રીના ખૂણે વિચલન થાય છે. તો શું આન્સર આવશે? 180 ડિગ્રી માઇનસ 2i. આઈ શું છે? આઈ છે આપાત કોણ. તો વિચાર કરો, જેટલો આપાત કોણ મોટો એટલું વિચલન નાનું મોટું. વિચારો તમે જાતે, વિચારો જેટલો આઈ મોટો હશે એમ પાછળનું પદ મોટું, પાછળનું પદ જેટલું મોટું એટલું 180 માંથી વધારે બાદ થશે. તો અહીંયા ડેલ્ટા નાનો આવશે. તો લખું સિમ્પલ, જેટલો આઈ મોટો હશે એટલો ડેલ્ટા નાનો હશે. કેટલો હશે? ડેલ્ટા નાનો હશે. એક ક્વેશ્ચન સિમ્પલ તમને પૂછું, માનો કે આપાત કિરણ આ પ્રમાણે આવે તો પરાવર્તન કિરણ કેટલું થાય? આમ જશે ને, સીધી વાત છે, કદાચ તમને ખબર હોવી જોઈએ. તો માનો કે આપાત કિરણ આ રીતે આપાત થયું, આ આપાત કિરણ છે એ આ પ્રમાણે આપાત થાય છે. વિચાર કરો, આ કેસમાં આપાત કોણ કેટલો? સિમ્પલ 0. આપાત ખૂણો બનાવવાનો ક્યાં? લંબ સાથે. તો આ લંબ છે ત્યાં આપાત કોણ છે, બરાબર ને? સોરી, જે લંબ છે એ આપાત કિરણ છે. તો આ કેસમાં આપાત કોણ કેટલો? 0 ડિગ્રી. તો પરાવર્તન કોણ કેટલો હશે? 0 ડિગ્રી જશે. ટૂંકમાં એ ઉપર જ જશે, ટૂંકમાં આ જશે પરાવર્તિત કિરણ. તો વિચારો આમાં વિચલન થાય કે નથી થતું? વિચલન થાય છે કે નથી થતું? ઘણાના મગજમાં આન્સર આવશે આમાં વિચલન નથી થતું. અરે ટોપા, આખી ડાયરેક્શન તો બદલી ગઈ. વિચલન કોને કહેવાય? મૂળ દિશા જે હતી એ દિશામાંથી કોઈ પણ બીજી દિશામાં જવું એને કહેવાય વિચલન. તો અહીંયા તો બહુ મોટું વિચલન થયું. કેટલું વિચલન થયું વિચારોમાં? ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ આવશે 180 ડિગ્રી. 180 ડિગ્રી ખૂણે વિચલન થયું. આ ડાયરેક્શનમાં જતું હતું અને હવે આમ જાય છે, તો આખું ડાયરેક્શન બદલી ગઈ. ટૂંકમાં અહીંયા વિચલન થાય છે મેક્સિમમ. ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ આવશે 180 ડિગ્રી. તો વિચારો જેટલો અહીંયા આપાત કોણ કેટલો છે? આપાત કોણ છે 0 ડિગ્રી. વિચારો આપાત કોણ 0 ડિગ્રી છે. આમાં તમે કિંમત મૂકો તો તમને આન્સર મળી જશે સૂત્રમાં. ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 180 માઇનસ 2 એમાં કિંમત મૂકશો તો પણ તમને આન્સર મળશે. યુ વિલ ગેટ યોર આન્સર, બરાબર. તો અહીંયા આઈ જેમ મોટો એમ ડેલ્ટા સિમ્પલ નાનો આવશે. અને તમને કદાચ માંગે તો તમને આનો આલેખ આવડવો જોઈએ. આલેખ, ચલો આલેખ કોનો જેવો આવશે ભાઈ? સીધી વાત છે, વાય બરાબર mx પ્લસ અહીંયા ઢાળ ઋણ છે ને,
તો આ માંગે તો આવડવો જોઈએ. ચલો કંઈ વાંધો નહીં, પણ સિમ્પલ ઇક્વેશન છે જે તમને આવડી જશે. ચલો આપણે આગળ વધીએ. હવે અહીંયા તો એક જ સપાટીથી વિચલન થાય છે, એક જ સપાટી વડે એક જ વખત પરાવર્તન થયું. જેટલી વખત કિરણ છે એ સપાટીને અથડાય એટલી વખત એનું પરાવર્તન થાય. બરાબર છે. પૂર્ણ આંતરિક પરાવર્તનના કેસમાં તો ઓપ્ટિકલ ફાઇબરના કેસમાં ઘણી બધી વખત અસંખ્ય વખત ઇન્ફાઇનાઇટ વખત પરાવર્તન થતું હોય છે. બરાબર. તો જેટલી વખત ટૂંકમાં સપાટીને કિરણ અથડાશે બરાબર એટલી વખત એનું પરાવર્તન થશે અને આપણે આપાત કિરણના નિયમ પરાવર્તનના નિયમ લાગુ પાડી શકશું. ચલો હવે આ કેસમાં મારે શોધવું છે આપણે આપાત કિરણનું વિચલન. શું ક્વેશ્ચન છે? માનો કે એક સપાટી નંબર 1 છે, આ સપાટી નંબર 2. ક્વેશ્ચન સિમ્પલ એમ છે. ક્વેશ્ચન સિમ્પલ. ચલો પહેલા સિમ્પલ ક્વેશ્ચન બનાવીએ, પછી આમાં તો ઘણા બધા ક્વેશ્ચન બની શકશે. પહેલી સપાટી બીજી સપાટી. માનો કે ક્વેશ્ચન આવો છે, એક સપાટી પર પહેલી સપાટી પર કોઈ દિશામાંથી આપાત કિરણ આપાત થયું, કોઈ સપાટી પર કોઈ ગમે ડાયરેક્શનમાંથી એક આપાત કિરણ આ પોઈન્ટ પર આપાત થાય છે. આ પોઈન્ટ પરથી જે પરાવર્તિત કિરણ છે ને એ આગળ વધીને બીજી સપાટી પર આપાત થાય છે. વિચારો કરો, આનું પહેલી સપાટીનું જે પરાવર્તિત કિરણ છે ને એ બીજી સપાટી માટે શું બને છે? આપાત કિરણ બને છે. અને આ બીજું જે કિરણ છે, પરાવર્તિત કિરણ જે છે પહેલી સપાટીનું, એ બીજી સપાટી માટે બનશે આપાત કિરણ. અને આ આપાત કિરણ આ બીજી સપાટી પર આ પોઈન્ટ પર આપાત થવાથી એનું ફરીથી પરાવર્તન થાય છે. તો ક્વેશ્ચન એમ છે, આ કેસમાં જે મૂળ આપાત કિરણ હતું એનું વિચલન કેટલું? તો જો અહીંયા બે વખત વિચલન થાય છે કે નહીં થતું? તો બે વખત વિચલન થાય છે, પરાવર્તન થાય છે, એટલે આપણે ગણવો પડશે વિચલન કોણ. તો આ કેસમાં કેમ ગણવાનું? સિમ્પલ. આપણે જેમ અહીંયા કરતા હતા એવું જ પ્રોસેસ અહીંયા કરશું. ડાયાગ્રામ મેં બનાવી દીધો છે બરાબર. મેં ખાલી જસ્ટ 2 લંબ બનાવ્યા છે. વિચારો, આ શું છે? લંબ લખી શકો તમે. ઘણાને લંબ માટે L લખવાનું ટેવ હોય, પણ એક્ઝેક્ટલી તો ખોટું છે. પરપેન્ડિક્યુલર લખી શકો, લખવા માટે ગમે લખી શકે. ચલો તમારી ભાષામાં લખું છું, આને કહું છું L1, લંબ L1 અને આ છે લંબ L2. બાકી લખવું પડે P1 ને P2. નોર્મલી તમને P1 P2 દેખાય છે, પરપેન્ડિક્યુલર 1 અને પરપેન્ડિક્યુલર 2. ચલો તો આ થઈ ગયો આ પહેલી સપાટીનો લંબ L1 અને આ થઈ ગયો બીજી સપાટીનો લંબ L2. ચલો ખબર પડી ગઈ? જસ્ટ સમજો હવે. અને બીજી વાત, બહુ મહત્વની વાત, પહેલી સપાટી અને બીજી સપાટી વચ્ચે ખૂણો થીટા છે. પહેલી સપાટી અને બીજી સપાટી વચ્ચે ખૂણો એંગલ ઇઝ થીટા. ઓકે, ક્વેશ્ચન સોલ્વ કરીએ આપણે. આ શું છે? ઘણા કે સર આ શું છે? મેં મારી આકૃતિ વ્યવસ્થિત બનાવો તમને સમજાવી શકું એના માટે મેં ઓલરેડી દોરી દાખવ્યું છે, બાકી દોરેલું નથી એવું માનો. આ ઘડીક નથી દોરેલું. હવે હું શું કરું છું? આ સપાટી પર આપાત કિરણ આપાત કરું છું. આપાત કિરણ ધારો કે આ ડાયરેક્શનમાંથી આવે છે. માનો કે મૂળ આપાત કિરણ છે. આ થઈ ગયું આપાત કિરણ. આપાત કિરણ આ મૂળ છે બરાબર. મેં અહીંથી આવ્યું હતું, ધારો કે અહીંથી એકથી આવે છે, ઉપરથી કોઈ પ્રકાશ આવે છે, ધીમે ધીમે આપણે આપાત થયો અને આપાત કિરણ છે એ આ પોઈન્ટ પર સપાટીને આપાત થાય છે બરાબર. સપાટીને આપાત થાય છે. ઓકે ચલો, તો આપાત કોણ કેટલો બનશે? માનો કે અહીંયા આપાત કોણ બને છે I1. કેટલો બને છે અહીંયા? I1. તો વિચાર કરો આ પરાવર્તન કોણ કેટલો હશે? I1 જ હશે ડેફિનેટલી. ફરીથી કહું છું, આપાત કિરણ ધારો કે લંબ થોડુંક લંબાઈ દઉં છું. ઓકે, તો આ આપાત કિરણ છે, આ લંબ છે સપાટીને. લંબ અને આપાત કિરણ વચ્ચેના ખૂણાને કહેવાય આપાત કોણ. ધારો કે શરૂઆતમાં જે કિરણ આપાત થયો એના માટે આપાત કોણ છે I1. તો ડેફિનેટલી પરાવર્તન કોણ કેટલો હશે? પરાવર્તન કોણ પણ કેટલો હશે? I1 જ હશે. વિચાર કરો, હવે આ જે જે પહેલી સપાટી માટે જે પરાવર્તન કિરણ છે, પહેલી સપાટીનું જે પરાવર્તન કિરણ છે એ આગળ વધીને બીજી સપાટીના કોઈ પોઈન્ટ પર અથડાય છે. ટૂંકમાં પહેલી સપાટીનું પરાવર્તન કિરણ બીજી સપાટી માટે આપાત કિરણ બને છે. અને માનો કે ખૂણો બનાવે નહીં બનતો. ધારો કે આ ખૂણો બને છે I2. આપણને કોઈ આઈડિયા છે ને કે I2 કેટલો છે? જસ્ટ લખી નાખું છું I2 બરાબર ને. તો આ કિરણ હવે આગળ વધીને ક્યાં જશે? અહીંયા જશે. ધારો કે આનો જે લંબ છે, લંબ આરે મૂળ કિરણ છે એ જે ખૂણો બનાવે એને કહેવાય આપાત કોણ. મેં તમને ઘણી વખત કીધું છે. તો ધારો કે બીજા કેસમાં બીજી સપાટી માટે અને આ કિરણ માટે આપાત કોણ છે I2. ડેફિનેટલી કે કિરણ પરાવર્તન થશે. પરાવર્તન ક્યાં ખૂણે થશે? પરાવર્તન થશે જેટલા આપાત કોણ છે એટલા જ ખૂણે પરાવર્તન થાય. તો અહીંથી ટ્રાય કરું ભાઈ લંબ સાથે I2 ખૂણે પરાવર્તન થયું. ધારો કે આ પ્રમાણે પરાવર્તન થાય છે. સપોઝ માનો કે આ ખૂણો I2 છે, થોડોક મોટો થઈ ગયો પણ જસ્ટ માની લો કે આ ખૂણો I2 છે. તો આ થઈ ગયું અંતિમ કિરણ. શું થઈ ગયું? આ અંતિમ કિરણ. આ થઈ ગયું મૂળ કિરણ. મૂળ કિરણ આ પ્રમાણે આવ્યું હતું અને છેલ્લે બિચારું અથડાઈને છેલ્લે આ પ્રમાણે જાય છે અંતિમ કિરણ. તો વિચલન કોને કહેવાય? વિચલન કહેવાય મૂળ ડાયરેક્શન અને અંતિમ કિરણની ડાયરેક્શન બે વચ્ચેનો ખૂણો જે છે એને કહેવાય વિચલન. તો ચલો આમાં તમને લાગે થોડું કન્ફ્યુઝ વાળું છે. તો આવા કેસ કેવી રીતે સોલ્વ કરે ખબર છે? આવા કેસ આ પ્રમાણે સોલ્વ કરે. અહીંયા કંઈક તમારે વિચલન કોણ મળે કે ન મળે? હા સર, આ ઘટના પ્રમાણે આની જેમ એક વખત પરાવર્તન થાય તો કંઈક અહીંયા વિચલન કોણ મળશે અને પાછું બીજી વખતે પરાવર્તન થયું તો અહીંયા કંઈક વિચલન કોણ મળશે. તો અહીંયા કેટલો વિચલન કોણ મળે? ધારો કે મળે છે Δ1. કેટલો મળે છે? Δ1. અને અહીંયા કેટલો વિચલન કોણ મળે? ધારો કે Δ2. તો Δ1 + Δ2 કરી નાખો તો તમને મળશે અંતિમ
વિચલન કોણ, ધેટ ઇઝ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ Δ1 પ્લસ Δ2. તો મારે શોધવું પડશે ડેલ્ટા બરાબર શું શોધવું પડશે, Δ1 પ્લસ Δ2. આ Δ1 શું છે, પહેલી વખત પરાવર્તન થવાથી કેટલું વિચલન થાય છે વિચલન કોણ. Δ2 શું છે, બીજી વખત પરાવર્તન થવાથી કેટલું વિચલન થાય છે વિચલન કોણ Δ2 છે. અને ડેલ્ટા શું છે, આ મૂળ કિરણ અને અંતિમ કિરણ વચ્ચેનો ખૂણો ડેલ્ટા છે, બરાબર છે. તો ચલો આપણે શોધીએ Δ1 કોને કહેવાય. Δ1 કોને કહેવાય વિચારો. Δ1 શું છે, આપાત કિરણ પહેલા હતું ને, આ આપાત કિરણની મૂળ ડાયરેક્શન. ચલો આપાત કિરણની મૂળ ડાયરેક્શન થઈ ગઈ આ રીતે, આપાત કિરણની મૂળ ડાયરેક્શન. અને આ પહેલા કેસમાં આ થઈ ગઈ અંતિમ ડાયરેક્શન. તો આ ખૂણો શું થઈ ગયો, આને કહેવાય ડેલ્ટા. તો આ થઈ ગયો Δ1. હજી કહું છું કદાચ સક્સેસિવ ડાયાગ્રામ બનતો જશે, કદાચ કોમ્પ્લિકેશન લાગશે કે સર કઈ વસ્તુ ક્યાં દોરી છે, તો તમારે સ્ક્રીનશોટ લેતા જવાના, બરાબર છે. બાકી છેલ્લે જેને સમજાઈને દોરતા આવડે એને કંઈ કન્ફ્યુઝન રહેશે ને. આ ખૂણો Δ1 છે, આ ખૂણો Δ1 છે. Δ1 કેટલો આવશે લખું છું, ચલો અહીંયા Δ1 બરાબર શું આવશે હમણાં સાબિત કર્યું. અહીંયા આમે કહી શકો છો આ એક જ ડાયરેક્શન છે ને, એક જ ડાયરેક્શન છે. તો આખો ખૂણો કેટલો 180 થાય. 180 માં 3 ખૂણા આવ્યા, Δ1 I1 ને I1, બરાબર ને. આ Δ1 છે આટલો, આ I1 ને I1. તો Δ1 પ્લસ 2I1 બરાબર થશે 180. તો Δ1 કેટલો આવશે, Δ1 આવશે 180 ડિગ્રી માઇનસ 2I1. ચલો આ મને મળી ગયો Δ1. એક વસ્તુ મને મળી ગઈ, આપણે કિંમત મૂકશું છેલ્લે. ચલો આગળ વધીએ. બીજી આ જે કિરણ છે, પહેલી સપાટીનું પરાવર્તન કિરણ છે, ધીમે ધીમે આગળ વધે છે. કયા ખૂણે, I1 ખૂણે. ધીમે ધીમે આગળ વધતા વધતા ક્યાં ગયું, બીજી સપાટી પરના કોઈ પોઈન્ટ પર અથડાણું અને ત્યાં પાછું એનું પરાવર્તન થયું. ધારો કે આ ડાયરેક્શનમાં જાય છે, તો આ જે પહેલી સપાટીનું આપાત કિરણ છે એ બીજી સપાટી માટે કામ કરશે ફરીથી બોલું છું, પહેલી સપાટીનું જે પરાવર્તિત કિરણ છે એ કામ કરશે બીજી સપાટીનું આપાત કિરણ. પહેલી સપાટીનું પરાવર્તિત કિરણ કામ કરશે બીજી સપાટી માટે આપાત કિરણનું. તો એની દિશા ક્યાં છે, એની દિશા આ છે. ટૂંકમાં બીજી સપાટી માટે કિરણ આ ડાયરેક્શનમાં જતું હતું, તો કિરણ આ ડાયરેક્શનમાં જતું હતું પણ જાય છે એટલે કે આમ જાય છે. તો બીજી સપાટી માટે વિચલન કોણ કેટલો, આટલો. તો આ થઈ ગયો Δ2. બીજી સપાટી માટે વિચલન કોણ થઈ ગયો Δ2. ઓકે, Δ2 થઈ ગયું. ચલો Δ2 કેટલો આવશે વિચારો. આ ખૂણો કેટલો આખો, આ ખૂણો આખો છે કેટલો 180 ડિગ્રીનું. 180 માં 3 ખૂણા આવ્યો, Δ2 I2 ને I2. અથવા તમે ડાયરેક્ટ યુઝ કરી શકો છો કે એક વખત પરાવર્તન થાય તો વિચલન કોણ આટલો થશે. જે સપાટી વડે પરાવર્તન થાય છે એ સપાટી માટે આપાત કિરણનું વિચલન કોણ કેટલો આવશે, ડેલ્ટા બરાબર 180 માઇનસ 2I. I શું છે, એ સપાટી પર જે આપાત થયું છે એનો આપાત કોણ કેટલો. તો બીજી સપાટી માટે આપાત કોણ કેટલો છે, I2 છે. તો એનું પરાવર્તન એનું વિચલન કેટલો આવશે, Δ2 ઇઝ ઇક્વલ ટુ 180 માઇનસ 2I2. તો મને આ Δ1 મળી ગયા, Δ2 મળી ગયા. શું કરીએ, બેનો સરવાળો કરીએ ને. તો લખું છું માટે ડેલ્ટા બરાબર Δ1 પ્લસ Δ2, ડેલ્ટા બરાબર Δ1 પ્લસ Δ2 કરો. બેનો સરવાળો શું આવશે, અહીંયા 180 પ્લસ 180 આવશે 360. અહીંથી 2 કોમન કાઢે છેલ્લે લખાશે આવું 360 ડિગ્રી માઇનસ 2 ઇન્ટુ કાઉન્સમાં I1 પ્લસ I2. આ જવાબ આવી ગયો તમારો. આ જવાબ આવી ગયો કે ભાઈ કોઈ આપાત કિરણ છે એ આ પ્રમાણે આપાત થાય તો વિચલન થશે આટલું. આ ડેલ્ટા શું તમને આપે, આ મૂળ દિશા જે છે એ અને જે અંતિમ દિશા છે બે વચ્ચે ખૂણો આટલો હશે. કઈ દિશા આવે તમે દોર દો સાઈડમાં, કે મૂળ દિશા આ રીતે છે અને અંતિમ દિશા આ પ્રમાણે. તો આ ખૂણો જે છે ને એ ડેલ્ટા છે, બરાબર છે. આ છે મૂળ દિશા અને આ છે અંતિમ દિશા. બે વચ્ચેનો જે ખૂણો છે એ ડેલ્ટા આપણને છેલ્લે મળી ગયો. હજી આને થોડુંક વ્યવસ્થિત કરી શકાય એમ છે. આ જે ઇક્વેશન છે એને વધુ વ્યવસ્થિત કરી શકાય એમ છે. જો જુઓ દેખાય તો સમજો, બરાબર છે. જુઓ આ પેલી આ સપાટી નંબર 1 છે, આ થઈ ગયો સપાટીનો લંબ. વિચારો આ લંબ હોય તો આ ખૂણો કેટલો હોય સપાટી અરે લંબનો 90 ડિગ્રી હશે. તો વિચાર કરીને કહો આ આખો ખૂણો 90 ડિગ્રી છે. આ ખૂણો કેટલો I1 છે ને. તો વિચારો આ ખૂણો કેટલો હશે, આ ખૂણો ધ્યાનથી સમજો, આ ખૂણો કેટલો હશે. હું શું કહું છું વરથી એક કામ કરું, દોર દો તમને કે આવું આપણે આ કન્ડિશન થઈ ગઈ. આ લંબ છે, બરાબર. અહીં ખૂણો I1 છે ને, આ ખૂણો I1 છે, આ ખૂણો I1 છે. જેને સમજો આ ખૂણો I1 છે. ઓકે, આ લંબ હોય લંબ તો આખો ખૂણો કેટલો 90 ડિગ્રી છે. તો આ કેટલો હશે 90 માઇનસ I1. સમજ પડે કે ન પડે? ફરતી કહું છું 90 માઇનસ I1. ફરતી કહું છું આ લંબ થઈ ગયો, આ થઈ ગઈ સપાટી. તો લંબ અને સપાટી વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી છે. હવે લંબની અરે આજે બાજુ બની મારે આ ત્રિકોણનું, જો આ ત્રિકોણનું કામ છે, મારે કામ છે આ ત્રિકોણનું. તો આ ત્રિકોણમાં આ ખૂણો કેટલો હશે, સિમ્પલ લખી નાખું 90 માઇનસ I1. 90 માઇનસ I1 કઈ રીતે ફરતી કહું છું, આ લંબ આ સપાટી બે વચ્ચે ખૂણો 90 ડિગ્રી. આ ખૂણો I1 હોય તો આ ખૂણો કેટલો હોય 90 માઇનસ I1. સિમ્પલ વસ્તુ છે. અને એ જ રીતે જુઓ આ થઈ ગયો લંબ નંબર 2, આ બીજો લંબ છે, આ છે સપાટી મેન સપાટી. બે વચ્ચે ખૂણો કેટલો, આ લંબ અને સપાટી વચ્ચે ખૂણો 90 ડિગ્રીનો છે. તો વિચાર કરો આ ખૂણો I2 હોય તો આ ખૂણો કેટલો હશે, આ ખૂણો હશે 90 માઇનસ I2. કેટલો હશે 90 માઇનસ I2. તો એક ખૂણો છે 90 માઇનસ I1, એક ખૂણો છે 90 માઇનસ I2, એક ખૂણો થીટા છે. એ ત્રિકોણ સાઈડમાં દોરું છું અહીંયા, સમજો ફટાફટ.
તો એક કેસ આવો થઈ ગયો આપણી પાસે. આ એંગલ થીટા છે, આ એંગલ છે 90 માઇનસ I2, આ છે 90 માઇનસ I1, 90 માઇનસ I1. ચલો હવે આપણે એટલું ભણ્યા છીએ નાનપણથી જ કે ત્રિકોણના ત્રણેય ખૂણા સરળ 180 ડિગ્રી હોય તો થીટા પ્લસ 90 માઇનસ I2 પ્લસ થીટા પ્લસ 90 માઇનસ I1 બરાબર શું 180. તો ત્રિકોણની જે શું કહેવાય ત્રિકોણની જે લાક્ષણિકતા છે બરાબર, એની પ્રોપર્ટી, એના પરથી આપણે લખી શકીએ કે થીટા પ્લસ 90 માઇનસ I2 પ્લસ 90 માઇનસ I1 બરાબર શું આવશે 180 ડિગ્રી. ત્રિકોણના ત્રણેય ખૂણા સરળ ઓલવેઝ કેટલો હોય 180 હોય. એનો કોન્સેપ્ટ યુઝ કર્યો આપણે. આગળ વધીએ તો થીટા આ 90 પ્લસ 90 થઈ ગયો 180, એને લઈ જાઓ આ બાજુ થઈ જશે 0 બરાબર. 180 માંથી 180 થાય જશે 0, અને આ માઇનસ I2 અને માઇનસ I1 એને લઈ જાઓ આ બાજુ. એટલે સાબિત થઈ ગયું આવું સિમ્પલ, થીટા બરાબર I1 પ્લસ I2. તો બહુ મહત્વનું ઇક્વેશન સાબિત થઈ ગયું. શું છે સાબિત થયું થીટા બરાબર I1 પ્લસ I2. તો અહીં જે I1 પ્લસ I2 છે એના બરાબર શું લખી શકું હું, એના બરાબર લખી શકું હું થીટા. તો છેલ્લો જવાબ આવી ગયો મારો 360 ડિગ્રી માઇનસ 2 થીટા. તો કેટલું ઇઝી ઇક્વેશન થઈ ગયું. આ થીટામાં આ જે ઇક્વેશન આવ્યું 360 ડિગ્રી માઇનસ 2 થીટા લખી નાખો ઉપર. ડેલ્ટા બરાબર શું આવશે છેલ્લે જવાબ 360 ડિગ્રી માઇનસ 2 થીટા. તો આ મને મળી ગયો જવાબ. વિચાર કરો, જે જવાબ આવ્યો 360 ડિગ્રી માઇનસ 2 થીટા, એમાં કે I1 I2 આવે છે? ના સર, કોઈ આવતું નથી. I1 નથી આવતું, નથી I2 આવતું, ખાલી આવે થીટા. વોટ ઇઝ થીટા? થીટા શું છે? બે સપાટીઓ વચ્ચેનો ખૂણો છે. શું છે? બે સપાટી વચ્ચેનો ખૂણો છે. તો યાદ રાખજો, જ્યારે બે સપાટીઓના કેસમાં જ્યારે વિચલન થશે ત્યારે જે વિચલન કોણ છે એ આપાત કોણ પર ડિપેન્ડ કરતું નથી. કિરણ ગમે એ ડાયરેક્શનમાંથી આપાત થાય. જો અહીંયા I1 ટૂંકમાં ખૂણો કોઈ પણ હોય, 30 ડિગ્રી, 60 ડિગ્રી, 90 ડિગ્રી કોઈ પણ હોય, હંમેશા વિચલન કોણ આટલો હશે. કેટલો હશે? 360 ડિગ્રી માઇનસ 2 થીટા હશે. કેટલો હશે? 360 ડિગ્રી માઇનસ 2 થીટા. ઓલવેઝ એટલો જ હશે. ઓકે, તો લખી દો વોટ ઇઝ થીટા. થીટા લખી દઉં છું. થીટા શું છે? બે સપાટીઓ વચ્ચેનો ખૂણો. બે સપાટીઓ વચ્ચેનો ખૂણો. આમાં તમારે એક નોંધ બીજી લખવાની છે. બીજી નોંધ લખવાની છે કે બે સપાટીઓના કેસમાં જે વિચલન કોણ મળશે એ આપાત કોણ પર ડિપેન્ડ કરતું નથી. કોના પર ડિપેન્ડ કરશે? ઓનલી થીટા પર. થીટા શું છે? બે સપાટી વચ્ચેનો ખૂણો છે. એટલે કે બે સપાટી વચ્ચે કેટલો ખૂણો રાખો છો એના પર તમારો ડેલ્ટા ડિસાઇડ થાય. માનો કે બે સપાટી વચ્ચે ખૂણો 90 ડિગ્રી. કેટલો છે? 90 ડિગ્રી. તો મૂકો થીટા બરાબર 90 મૂકો. થીટા બરાબર 90 મૂકશો તો 2 ગુણ્યા 90 180, 360 માઇનસ 180 180. ટૂંકમાં આવું કે કેસ બનશે કે દોર દઉં છું હું. ચાલો સમજો કે આ પ્રમાણે સપાટી રાખી છે. એક સપાટી આ પ્રમાણે છે, બીજી સપાટી ધારો કે આ પ્રમાણે છે. બે વચ્ચે થીટા કેટલો છે? થીટા બરાબર આ કેસમાં છે 90 ડિગ્રી. બરાબર. ચલો મને અહીંથી આપાત અને આના માટે લંબ હશે આ રીતે, આના માટે લંબ હશે ધારો કે આ રીતે. ધારો કે અહીંથી કિરણ આવ્યું અને આમ પરાતન થયું. બરાબર છે. તો પરાતન કિરણ આ બાજુ હશે કે નહીં હોય? સિમ્પલ. તો જો આ અહીંથી આવે છે, અહીંથી પાછું જાય છે. કેટલો ખૂણો લાગે બે વચ્ચે? 180. થઈ ગયું ન થઈ ગયું? તો આવું તમને કોઈ પણ કેસ આપે, થીટા બરાબર 60 આપે, 30 આપે, 45 આપે, 90 આપે કે ઇવન મોટો ખૂણો આપે, તો તમને ડેલ્ટા મળી જશે. આરામથી ડેલ્ટા મળશે. પણ હા, એક કન્ડિશન જરૂરી છે, બે વખત પરાતન થવું જોઈએ. એવું નહીં કે પછી આનું જે પરાદિત કિરણ છે એના પર પડે જ નહીં. બરાબર, પડવું જોઈએ. એવો તો આપાત કોણ તમને મળી જશે કે કિરણ બીજી સપાટી પર પડે. ટૂંકમાં ડેલ્ટા આટલો હશે. મહત્વની વાત યાદ રાખવાની છે. એક તો સૂત્ર ડાયરેક્ટ યાદ રાખવાનું. સૂત્ર મારી જેમ યાદ રહેતા ન હોય તો મારી જેમ સાબિત કરતા તમને આવડવું જોઈએ. જો તમને મારી જેમ સાબિત કરતા નથી આવડતું તો હું ડેફિનેટલી તમને સલાહ આપું છું કે સૂત્ર યાદ રાખો. સૂત્ર લખીને યાદ રાખજો તો યાદ રહેશે, બાકી ગોખવાથી ભૂલાઈ જશે. સમજીને યાદ રાખવાનું છે. બરાબર, લખીને સમજીને યાદ રાખવાનું છે કે આવું ચાલુ કેમ આવે છે. તો ડેલ્ટા આપણને મળી ગયા 360 માઇનસ 2 થીટા, વેર થીટા ઇઝ વોટ ઇઝ થીટા? થીટા છે બે સપાટી વચ્ચેનો એંગલ બિટવીન ટુ સરફેસીસ. બરાબર, બે સપાટી વચ્ચેનો ખૂણો થીટા છે. તો પહેલા કેસ, આ બીજો કેસ છે ને પહેલો કેસ છે. પહેલા કેસમાં જોયું આપણે વિચલન છે એ કોના પર ડિપેન્ડ કરશે? આપાત કોણ પર ડિપેન્ડ કરે. બરાબર, 180 માઇનસ 2y કરો તો તમને વિચલન કોણ મળશે. અને બીજા કેસમાં આપણે બે સપાટી વડે જોયું વિચલન, તો એમાં જે બે સપાટી વડે જે પરાવર્તન જોયું એમાં જે વિચલન કોણ મળે છે એ બે સપાટીમાં આપાત કોણ પર ડિપેન્ડ કરતું નથી. ઓનલી ડિપેન્ડ કરે છે બે સપાટી વચ્ચેના એંગલ પર. તો થિયરી રાખીએ અહીંયા. આકૃતિ કદાચ કોમ્પ્લેક્સ લાગતી હોય તો ધીમે ધીમે સક્સેસિવલી ધીમે ધીમે ડ્રો કરવી એક એક સ્ટેપ, તો તમારી પણ આકૃતિ બની જશે. બરાબર છે. ઓકે, ચલો તો આપણે અહીંયા આ થિયરી પૂરી થાય છે. તમે વ્યવસ્થિત આનો સ્ક્રીનશોટ લઈ શકો છો.